યાત્રાધામ ડાકોરમાં ફૂડ વિભાગને લોકોના આરોગ્યની ચિંતા જ નથી. કાગળ પર કામગીરી દેખાડવા ફૂડ વિભાગનો પ્રયાસ થઈ રહ્યો છે. ફૂડ વિભાગે સ્વચ્છતા ન રાખનાર દુકાનદારોને ફટકાર્યો છે માત્ર 200 રૂપિયાનો દંડ. ડાકોરના 8 વેપારીને 200 રૂપિયા દંડ ફટકારીને મામલતદાર, ચીફ ઓફિસર અને ફૂડ વિભાગે સંતોષ માની લીધો છે. પ્રવાસન સ્થળે આવતા યાત્રિકોને સારી સુવિધા અપાવવા ડેપ્યુટી સીએમએ આદેશ આપ્યો હતો. હોટેલ, દુકાનો અને લારીઓમાં વેચાતા ફૂડની ગુણવત્તા ચકાસવા માટેનો આદેશ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. ફૂડની ગુણવત્તા યોગ્ય ન રાખનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ હતો, પરંતુ માત્ર 200 રૂપિયા આપીને સંતોષ માની લેવામાં આવ્યો છે. સ્વચ્છતા જાળવણી માટે ખાસ એસઓપી તૈયાર કરવા પણ સૂચના આપી હતી, જેનું પાલન કંઈક આ રીતે થઈ રહ્યું છે. કાગળ પર કામગીરી દેખાડવા માત્ર 200 રૂપિયાનો દંડ ફટકારીને કામગીરી પૂર્ણ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ, ફૂડ ડિપાર્ટમેન્ટ અને મામલતદાર શ્રી રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમામની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે ખોરાક, ખાદ્ય એની રિલેટેડ જે પણ છે અત્યારે, કારણ કે ગોટા, ખમણ એવી દુકાનો તથા જે ફૂડ બનાવતા હોય, પોતે પ્રસાદી બનાવતા હોય, એના આયોજન અને એનું ચેકિંગ અને ગંદકી હોય તો એનો તાત્કાલિક દંડ કરવામાં આવે છે અને ફૂડ સેમ્પલ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સની અને નગરપાલિકાની સ્વચ્છતાની એની ડ્રાઈવ છે. એમાં જે ખાણીપીણીની હોટલો છે, સ્વચ્છતા બાબતે ચેકિંગ કરીને જે યોગ્ય જણાય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવે. આમ કેટલા વિસ્તારોમાં ચેકિંગ કર્યું? ડાકોર મંદિરની આસપાસનો વિસ્તાર. અને કેટલાનો દંડ થયો? એ હવે ચોક્કસ મારી પાસે વિગત નથી. નગરપાલિકાની ટીમ અલગથી દંડની કાર્યવાહી કરે.